ગુજરાતમાં ઉનાળાએ સત્તાવાર રીતે દસ્તક આપી દીધી હોય તેમ તાપમાનમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માર્ચના પ્રારંભથી જ ગરમીનો પારો છટક્યો છે. તાપનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજકોટમાં તો તાપમાન 40 ડિગ્રીને અડું થઈ રહ્યું છે. રાજકોટ 39.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું, તો અમદાવાદ સહિત 4 શહેરમાં 38 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું. અમદાવાદના શહેરીજનોને અંગદજારતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં ગરમી ઘટશે, બાદમાં ગરમી ભૂક્કા બોલાવશે. ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા દરિયાઈ કાંઠે ઉકળાટનું વાતાવરણ રહેશે. और जो मैक्सिमम टेम्परेचर है जनरली 3 से 5 डिग्री डिपार्चर नॉर्मल से ज़्यादा है. इसी तरह से मिनिमम का भी 3 से 5 डिग्री ज़्यादा चल रहा है. और जो वर्तमान परिस्थितियों के अकॉर्डिंग जो मैक्सिमम टेम्परेचर की बात करें तो लगभग एनएलसी रहेगा. थोड़ा सा फॉलिंग टेंडेंसी आज है. उसके बाद 2 से 3 डिग्री फॉल अगले 2 दिन के दौरान, और उसके पश्चात फिर 2 से 3 डिग्री फिर से बढ़ोतरी की संभावना है. પંચમહાલના ડેમલી ગામે જમીનનો કબજો લેવા જતા દબાણકર્તાઓએ કર્યો પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કર્યો. પથ્થરમારો, ભાગમભાગ, પોલીસના ધાડેધાડા, ખેતરોમાં દોડાદોડી અને પોલીસના લાઠીચાર્જના દ્રશ્યો પંચમહાલના ડેમલી ગામના છે, જ્યાં જમીન મેળવવા માટે ખેડૂતો જંગે ચડ્યા. વાત એમ છે કે ડેમલી ગામના ખેડૂતોની જમીન કેટલાક માથાભારે શખ્સોએ પચાવી પાડી છે અને જમીન પર કબજો જમાવી લીધો છે, જે પરત મેળવવા માટે ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા. સુપ્રીમ કોર્ટે મૂળ ખેડૂતને તેની જમીન પરત કરવા પંચમહાલ કલેક્ટરને આદેશ કર્યો, જેથી કલેક્ટર અને પ્રાંત અધિકારીએ મૂળ ખેડૂતોને જમીનનો કબજો મેળવવા માટે બોલાવ્યા. પોલીસના કાફલા સાથે ખેડૂતોને જમીનનો કબજો સોંપવાનો હતો, ત્યારે જ જમીન પર ગેરકાયદે દબાણ કરનારાઓએ પથ્થરમારો કર્યો. પોલીસની હાજરીમાં જ પથ્થરોનો વરસાદ થતા જમીન લેવા પહોંચેલા ખેડૂતોને પોલીસમાં નાસભાગ મચી ગઈ. જીવ બચાવવા લોકો ખેતરમાં ઊભી પૂંછડીએ ભાગ્યા. મામલો એટલો ઉગ્ર બની ગયો કે લોકોને શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ દરમિયાન કડાણા ડેમ અસરગ્રસ્ત જમીનના એક ખેડૂત ગાયબ થઈ ગયા, જેથી 27 અસરગ્રસ્ત ખેડૂતોએ પોલીસ સ્ટેશન ઘેરી જ્યાં ખેડૂત નહીં મળે ત્યાં સુધી ઘરે નહીં જવાની વાત કરી હતી. બીજી તરફ પથ્થરમારાની ઘટનાને પગલે જમીન સોંપણીની કામગીરી અટકી ગઈ. અસરગ્રસ્તોએ જમીનનો શાંત અને પ્રત્યક્ષ કબજો માંગ્યો. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છતાં ડેમલી ગામમાં સ્થિતિ તંગ છે. રાજકોટના ગોંડલમાં દુકાન ખાલી કરાવવાના ડખામાં 480 સેકન્ડમાં 50થી વધુ લાકડીના ઘા મારી વેપારીને અધમુઓ કરી નાખ્યો. દુકાન ખાલી કરાવવાના ડખામાં 480 સેકન્ડમાં 50થી વધુ લાકડીઓના ઘા વેપારીને મારી ધોળા દિવસે મોત દેખાડી દીધું. ગુંડાઓના આતંકની ઘટના બની ગોંડલમાં. શહેરની જૂની બજારમાં આવેલી એક દુકાન ખાલી કરાવવા બાબતે ચાલી રહેલી અદાવતમાં એક વેપારી પર જીવલેણ હુમલો થયો. ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા કૌરવભાઈ જોશી પર દુકાન હડપ કરી દેવાના ઈરાદે આરોપી બીટુભા જાડેજા અવારનવાર દબાણ કરતો હતો. ત્યારે ગુંદાળા પેટ્રોલ પંપ પાસે આરોપીઓએ ત્યાં આવી ગાળાગાળી કરી ઝઘડો કર્યો. આ વિવાદે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ધસી આવી આરોપીને તને આજે પતાવી દેવો છે તેમ કહીને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો. લગભગ 4 મિનિટ સુધી ગુંડાઓ વેપારી પર લાકડીઓ ધોકાનો વરસાદ કરવા લાગતા વેપારી અધમુઓ થઈ ગયો. બંને હાથમાં ગંભીર ફ્રેક્ચર થતા આરોપીઓએ તેમને બેરહેમીથી મારીને બંને પગ પણ ભાંગી નાખ્યા. તો વેપારીને બચાવવા પડેલ મિત્ર પર પણ હુમલો કર્યો. હુમલો થતા આજુબાજુના લોકો એકઠા થઈ જતા ચારેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા. સુરતના સરથાણામાં વોચમેને દીવાસળી ફેંકવાની ના પડતા બાઇક સળગાવી દીધું. એક કોમ્પ્લેક્સમાં પહેલા 2 થી 3 શખ્સો આવ્યા, પાર્ક કરેલું બાઇક પાડી દીધું. બાદમાં બાઇકમાંથી પેટ્રોલ નીકળવા લાગતા એક લુખ્ખાએ દીવાસળી સળગાવી આગ ચાંપી દીધી અને ભડભડ સળગવા લાગ્યું બાઇક અને મચી ગઈ નાસભાગ. કેમ કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના પ્લાઝા ખાતે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો. વોચમેન દ્વારા એક ઇસમને પ્લાઝા સિગરેટ પીને દીવાસળી ત્યાં ન ફેંકવા કહેતા તે ઉશ્કેરાઈ ગયો. ત્યારબાદ તેણે પોતાના સાથીદારો સાથે મળીને વોચમેનને બાઇક પેસેજમાં લાવી લાતો મારી પછાડ્યું અને પેટ્રોલની નળી કાઢીને આગ લગાવી ફરાર થઈ ગયા. વોચમેન દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતા પૂર્ણ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી, પરંતુ ત્યાં સુધીમાં બાઇક સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું. ધૂળેટીનો તહેવાર હોવાથી ઘણી દુકાનો બંધ હતી, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત. સરથાણા પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે. યુદ્ધના માહોલથી પેટ્રોલની ખૂટી જવાની અફવાએ અમરેલીમાં લોકોને પેટ્રોલ ડીઝલ પર દોડાવી દીધા હતા. પંપ પર દોડતા કતારો જામી ગઈ હતી. વાહનોની લાગી ગઈ કતાર. કોઈ ટ્રેક્ટર લઈને આવ્યું, કોઈ છકડો લઈને, કોઈ કાર લઈને, તો કોઈ બાઇક લઈને પહોંચી ગયું. કેટલાક લોકો ટીપડામાં ઈંધણ ભરાવવા માટે પહોંચ્યા, તો કેટલાક લોકોએ રાશનની દુકાનને કેરોસીન ભરવા આવ્યા હોય તે રીતે કેરબાઓની લાઈન કરી દીધી. પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની અફવા બાદ ઈંધણ ભરાવા પડાપડીના દ્રશ્યો સર્જાયા અમરેલીમાં. ઇરાક ઇઝરાયલ યુદ્ધની ભીતિ વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ રહી છે. અમરેલી જિલ્લામાં પણ આવી જ અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા પ્રસરી હતી. સાવરકુંડલા, ધારી અને અમરેલી શહેરોમાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ ડીઝલ ભરાવા પહોંચ્યા.
ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર અને બેરલો લઈને ડીઝલ ભરી જતા જોવા મળ્યા, જેના કારણે અનેક પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી. સાવરકુંડલા શહેરમાં ડીઝલ પેટ્રોલ નહીં મળે તેવી અફવા ફેલાતા એક પેટ્રોલ પંપ પર માંગમાં અસાધારણ વધારો થઈ ગયો. પરિણામે પેટ્રોલ ખૂટી જતા વેચાણ તાત્કાલિક બંધ કરવું પડ્યું. ખેડૂતો પોતાના નાના મોટા મશીનો માટે બેરલ અને કેન ભરવાના વાહનો માટે ઉમટી પડ્યા હતા. ભારે દોડધામ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જોકે જિલ્લા પુરવઠા અધિકારી અપીલ કરી કે અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં. કાકો આવેલો હતો, અમે કામ ધંધો મૂકીને ડીઝલ લેવા આવ્યા. આ યુદ્ધના કારણે મળે છે. આજે આવ્યું છે 3 દિવસ છે. ડીઝલ અત્યારે ભરાવે છે, 3 દિવસ ત્યાં નહોતું. સુરતથી ફરી એકવાર 1400 કિલો શંકાસ્પદ પનીર પકડાયું. સુરત નકલી પનીરનું એપી સેન્ટર બની ગયું છે, ત્યારે ફરી એકવાર સુરતથી શંકાસ્પદ પનીર પકડાયું છે. સુરત શહેર પોલીસે પાંડેસરા વિસ્તારમાં રેડ કરીને શંકાસ્પદ રીતે પનીર બનાવતું એક કારખાનું પકડી પાડ્યું. 28.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. કારખાનાના સંચાલક અને માલિક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા સ્થળ પર જ હાજર મળી આવ્યા. નોન બ્રાન્ડેડ હાલતમાં લખેલું 1401 કિલો લૂઝ પનીર મળી આવ્યું, જેની અંદાજિત કિંમત લગભગ 3,08,220 રૂપિયા છે. આ ઉપરાંત કારખાનામાંથી પનીર બનાવવાની મશીનરી પણ મળી આવી, જેમાં પેસ્ચ્યુરાઇઝ મશીન, હોમોનાઇઝર, વેન્યુરી મશીન, સ્ટોરેજ સાધનો અને વજન કાંટા સહિતનો સમાવેશ થાય છે. પોલીસે પ્લાસ્ટિકની પેકિંગ થેલીઓના 1000 નંગ, લખાણવાળા 3000 સ્ટીકર, 10 લીટર એસિડિક એસિડનું કેન, પામોલિન તેલના 28 ખાલી ડબ્બા તેમજ 15 કિલોના ભરેલા 16 જેટલા ડબ્બા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી મહેશકુમાર શર્માએ કબૂલ્યું કે તે પનીર બનાવી પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરી તેના પર એનલોક પનીરના સ્ટીકર લગાવી વેચાણ કરતો. આ પનીર તે પ્રતિ કિલો 220ના ભાવે સુરત શહેરની વિવિધ ડેરીઓમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતો. છેલ્લા 2 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવતો હતો અને દરરોજ અંદાજે 400 કિલો પનીર બનાવી બજારમાં વેચતો હતો. આ તરફ નકલી અને ભેળસેળયુક્ત દૂધને લઈને કોંગ્રેસે સાબર ડેરીના એમડીને આપ્યું આવેદન. સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની કરોડરજ્જુ સમાન સાબર ડેરીમાં ભેળસેળયુક્ત દૂધ આવતું હોવાના આક્ષેપો સાથે વિવાદ છેડાયો છે. ત્યારે સાબરકાંઠાના અરવલ્લી જિલ્લા કોંગ્રેસે સમિતિએ વિરોધ કર્યો. સાબર ડેરી દ્વારા ખરીદવામાં આવતા દૂધમાં ભેળસેળ થતી હોવાના આક્ષેપ સાથે ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ કરી વિરોધ કર્યો. સાબર ડેરીને ઘેરીને સાબર ડેરીના એમડીને આવેદન આપ્યું. આગામી દિવસોમાં યોગ્ય જવાબ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયદાકીય પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી. જોકે સાબર ડેરીના એમડી સુભાષ પટેલે સમગ્ર બાબતે લીલો બચાવ કર્યો. કોઈપણ પ્રકારનું ભેળસેળયુક્ત દૂધ ન આવતું હોવાનો સ્વીકાર કર્યો. ગણદેવી તાલુકાના કલવાજ ગામે શિક્ષિકાના વિરોધમાં લોકોએ તાળાબંધી કરી. સામાન્ય રીતે ગામડાઓમાં શિક્ષકોની વિદાય વેળાએ લોકો રડતા હોય, શિક્ષકોથી લોકો ખુશ હોય, પરંતુ ગણદેવી તાલુકાના કલવાજ ગામના લોકો પ્રાથમિક શાળાની શિક્ષિકાથી દુઃખી છે. કલવાજ ગામે ફરી પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી. શાળામાં શિક્ષણ બાબતે બેદરકારી દાખવતા શિક્ષિકાના બદલીની માંગ સાથે લોકોએ શાળાએ પહોંચીને તાળાબંધી કરી. શિક્ષિકા વિરુદ્ધ અગાઉ પણ 2 વખત તાળાબંધી કરી ચૂક્યા છે. અનેક રજૂઆતો છતાં શિક્ષિકાની બદલી ન થતા ગ્રામજનો આકરા પાણીએ જોવા મળ્યા. ગ્રામજનોએ પોતાના બાળકોને તો શાળામાં ન મોકલ્યા, પરંતુ શાળાના અન્ય શિક્ષકોને પણ શાળામાં જતા અટકાવ્યા. 6 મહિના વીત્યા બાદ પણ મહિલા શિક્ષિકાના વર્તનમાં સુધારો આવ્યો છે, ન કોઈ સુધારો તેમની હાલચાલમાં જોવા મળી રહ્યો છે. એમની બદલે થઈને જે આજે ફરી ગ્રામજનો વિફર્યા છે. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષિકાની બદલી માટે આશ્વાસન આપ્યું હતું. રાજ્ય સરકારે ચિત્ર શિક્ષકોની ભરતી ન કરતા વિરોધ. ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોએ પોતાના લાંબા સમયની માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. છેલ્લા 15 વર્ષથી ચિત્ર શિક્ષકોની નવી ભરતી ન થતા રોષે ભરાયેલા ઉમેદવારોએ શિક્ષણ મંત્રીના છાજ્યા લીધા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઉમેદવારોનો આક્ષેપ છે કે છેલ્લા 1.5 દાયકાથી આ વિષયમાં કોઈ મોટી ભરતી કરવામાં આવી નથી. સરકાર વારંવાર માત્ર આશ્વાસનો આપે છે, પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. શિક્ષકોએ માંગ કરી છે કે રોસ્ટર મુજબ અને અનામતના નિયમો અનુસાર સત્વરે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. આશ્ચર્યની વાત એ છે કે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં ચિત્ર, સંગીત, કમ્પ્યુટર અને વ્યાયામ જેવા વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ વિષયોને મુખ્ય પ્રવાહમાં લાવવાની વાતો વચ્ચે પણ ગુજરાતમાં આ વિષયોના શિક્ષકોની ભરતી ન થતા શિક્ષિત બેરોજગારોમાં સરકારની નીતિ અને નિયત સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે તો આ વિરોધ વધુ ઉગ્ર બનશે. ઉમેદવારોએ હવે આશ્વાસન નહીં પણ ઓર્ડરની માંગ કરી છે અને જો માંગ પૂરી ન થાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. શાળાઓ અને કોર્ટને મેલથી ધમકી આપનાર આરોપી બંગાળથી ઝડપાયો. ગુજરાતની કોર્ટ અને સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી આપનારો આરોપી ઝડપાયો છે. ધમકી આપનાર આરોપીને બંગાળથી ઝડપી પાડવામાં આવ્યો. અમદાવાદ સાયબર ક્રાઇમે પશ્ચિમ બંગાળથી આરોપીની ધરપકડ કરી. સૌરવ વિશ્વાસ નામનો આરોપી ઓનલાઈન ઈમેલ આઈડી વેચવાનો વેપાર કરતો. એક ઈમેલ આઈડી $5 ભાવે વેચતો હતો. આરોપીના વેચેલા આઈડીથી ખાલિસ્તાન સમર્થનમાંથી મેલ કરાયા હતા.
ગુજરાત સહિત કુલ 6 રાજ્યોમાં ધમકી અપાઈ હતી. આરોપી 9 વર્ષ પહેલા બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવ્યો. ડિજિટલ માર્કેટિંગના વ્યવસાય સાથે જોડાયેલો છે. મુખ્ય આરોપીઓનું મૂળ નામ માઇકલ બિશ્વાસ છે. તે ઘણા બધા આઈડી હેક કરી પાસવર્ડ બદલતો, પાસવર્ડ બદલી અને તે હેન્ડલર્સને વેચી દેતો. બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં પણ વેચતા હતા. તેની ઉપર પણ એક વ્યક્તિ છે, તેની પણ ઓળખ થઈ ગઈ છે. સમગ્ર ઘટનામાં આરોપી બહેન પણ સંડોવાયેલી હોવાનો ખુલાસો થયો છે.